વેલકમ ગાઈસ, તો ફરી સ્વાગત છે નવા એક બ્લોગમાં. તો જવું છે વાડીએથી ફોન આવ્યો છે મારા હારાનો, તો કે છે રજાનો 1-2 દિવસની વાર છે ખુલવાની અમારે. તો 2 દિવસની રજા બાકી છે, વેકેશન પડ્યું છે અમારે 15-20 દિવસનું સાયટામાઇટન પહેલાંનું. તો ભોલું જો અહીં કંઈક રમે છે અમારા ગાડીએથી. ભોલુના દાદાનો ફોન આવી ગયો છે વાડીએથી, એમ કહે છે વાડીએ આટો મારવા હાલો. તો જો જવું છે ને બોલો વાડીએ? હા પાડે, વાડીએ જવું છે ને? વાડીએ જવું છે હે? અહીં જોતો બેટા, વાડીએ જવું છે ને હે? હા તો ચાલો ગાઈસ, બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં. તો આપણે અત્યારે વાડીએ જઈશું, વાડીએ આટો મારવા જવું છે, બરોબર ને? આટો બાટો મારી એ આઈના ને બેઠો રહે, વિનયની થઈ ગયો છે. જો બોલો તો બેસી ગયો છે ગાડીમાં. બોલો જો અહીં જઈજો. હાલો દાદાની વાડીએ કે દાદાની વાડીએ હાલો. આવ 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 કટો હવે પા 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 બોલતો બોલે છે, પણ અત્યારે નહીં બોલે, સાવી ભાળી ગયો ને એટલે. હાલો ચાલો ખોલો, નીકળીએ છીએ આપણે ઘરેથી. ગાડી આંકે છે, ઓલું તગારું વશમાં કોઈ મૂકી દીધું. ચાલો ભાઈ, આપણે તો પગી ગયા છીએ વાડીએ. હું ઉતારીશ ને, તારે ક્યાં ઉતારતા? એની તો આવી ગયા છે સિંગમાં ગુવાર વીણવા માટે. જો આવો કંઈક ગુવાર થયો છે. ક્યાં છે? આ રહ્યો. આ મસ્તી નો થાય. હા નાનો નાનો બહુ મસ્તી નો થાય. આમાં ભીંડો છે. છે કે આવડી ઉડો ઈ જ છે ને, આપણે ઓલો ખાધો તો મીઠો હતો એ ગુવાર છે. આમને એટલે ઓલે જાઓ ભોલો ને તોડવો છે એમ. જો તાર નો પકડે બેટા.
મેં તો ક્યાંય કાંઈ સીતાફળમાં આટો માર્યો, સીતાફળ ધોમ આવ્યા છે. આપણને એક સીતાફળ મળ્યું છે, તો જોઈ શકો છો કેવું છે. જેને કોઈને સીતાફળ ભાવતા હોય તે કોમેન્ટ કરજો. આવું જીડ્યું છે આપણને. તો ચાલો આપણે પાકલ છે તો ભોલુંને સીતાફળ ખાવું છે. છેલ્લું સીતાફળ ખવડાવી દઈએ. ધન 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 ભોલું ફાવી ગયો મારો દીકરો ફાવી ગયો એ સીધું મોઢામાં જો. હાલ પેલું પાણી પાઈ દે જો ભોલું ચકલીન ઘર કેવું છે હુગરીન માળાનું. જો મસ્તીનું છે ને. ચશ્મા રાવ દે બટા તું. વાડીએથી નીકળી ગયા છે ને વરસાદ આવી ગયો તો મસ્તીનો. તો વરસાદે મોડું કરાવી દીધું છે ને અત્યારે નીકળી ગયા છે ને વટી ગયા છે ઝાળિયા. તો તમે જોઈ શકો છો સંદીપ આવી ગયો છે અને એની કે વાડીએથી ઘરે પહોંચી ગયા છે. જો કે કમલેશની આવ્યા છે. જો સાક્ષીબેનની છે. પીયું સીધુબેન શું કહેતા હતા? ચોકલેટ ખાશો? ખા ખા. તો અમે તો અહીં વાડીએથી પહોંચી ગયા છે ને વરસાદે ડિસિઝન બધું અમારું વીખી નાખ્યું છે જવાનું. આવું તો અમારે પાલીતાણા ને હજી રીમઝીમ સાટા પડે છે, બરોબર ને. અને હજી ભોલોને પગે લગાડવા જવાનું કહે છે. ક્યાં જવાનું છે આપણે? હા, રામધરી. કમલેશને માનતા છે એટલે રામધરી લઈ જવાનું કહે છે. તો આપણે આ બ્લોગને આપણે એન્ડ આપવાનો છે. મળશું આપણે બીજા બ્લોગમાં. તો ત્યાં સુધી ટાટા બાય બાય.